બીજા દિવસે સરસ મજાના અમે ચારે તૈયાર થઈને રેપડી બુક કરી અને અમે નીકળી ગયા હતા એક મંદિરે જવા માટે. અને પછી પહોંચી ગયા હતા મંદિરે ને કેવું સરસ મજાનું મંદિર હતું. અને આ મંદિર છે બળિયા દાદાનું. અને રવિવારના દિવસે એટલું ટ્રાફિક હતું એની વાત જવા દો. કેવું સરસ મજાનું મંદિર હતું અને અંદર પણ એટલી ટ્રાફિક હતી. અહીંયા માણસ દૂર દૂરથી આવે છે બધા. જેઠાણીજી એમ કહેતા હતા ને કેવું સરસ મજાનું મંદિર હતું ને અહીંયા જે લોકો માનતા રાખે ને એની સફળ થાય જ છે. પછી અમે મંદિરની બહાર નીકળીને પ્રસાદી લઈ લીધી ને પ્રસાદી જો કેવી સરસ મજાની ખીચડી હતી. ત્યાં એવી પ્રસાદી મળે છે ને કેટલા બધા માણસો જો પ્રસાદી લેતા હતા. અને પછી અમે મંદિરની બહાર નીકળી ગયા અને પછી આગળ જવાનું હતું. અને પછી જો આગળ હું રસ્તામાં જતી હતી તો ત્યાં કેવો સરસ મજાનો એક છોકરો પ્રસાદી વેચતો હતો. એને મારા બ્લોગમાં હાઈ કરી દીધી. કેવો મસ્ત ક્યુટ હતો છોકરો. અને પછી અમે ગયા અહીંયા જમવા. અને પછી જમવામાં કંઈક જો આવો ઓર્ડર કર્યો તો આપણે ને જમવાનું તો આપણે ને અમદાવાદનું જમવાનું ભાવ્યું નહીં. અને જો આ ખમણ ને એવું બધું હતું સમોસા ને પછી અમે થોડું જમી લીધું. અને પછી ગયા અમે રમકડા લેવા. પણ હવે હું તો જમતી નથી, મને કોઈ રમકડા લઈ ન દીધા. અને પછી સીધી આપણે રેપડી બુક કરી લીધી હતી અને પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને વિડીયો કેવો લાગ્યો, બળિયા દાદાનું મંદિર કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને મળીએ એક પાછા નવા વિડીયો.